બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 15મી દિવસ 15 દાનફળની વાર્તા. એક ગામમાં પટેલ અને પટલાણી તેમનો એક દીકરા સાથે રહેતા હતા. તેઓ ખેતીવાડી કરી ગુજરાન ચલાવે. બધા આખો દિવસ મહેનત કરે અને રાતના ભજન કીર્તન કરીને સૂઈ જાય. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. પટેલ અને પટલાણીએ તો વિચાર કર્યો કે આ વખતે ગંગા નદીમાં સ્નાન કરીએ તો અધિક ફળ મળશે. સ્નાનનો મહિમા અપાર છે. તેમાંય પુરુષોત્તમ માસમાં કરેલું સ્નાન મનખા દેહને પાવન કરે છે. પટેલે તો ઘર વખરીને 2 ગાડા ભરી કુટુંબ કબીલા સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યો. પ્રભુનું રટણ કરતાં તેઓ આગળ વધી જાય છે. આમ ને આમ તેઓ અર્ધ રસ્તે આવી એક ઝાડ નીચે ભાતું ખાવા રોકાયા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પટેલની ભક્તિનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનો વેશ લઈ બધા બેઠા હતા ત્યાં આવ્યા. પટેલ કોઈ સંત જાણી નમસ્કાર કર્યા અને ભોજન લેવાનો આગ્રહ કર્યો તો ભગવાને તેની કસોટી કરવા કહ્યું, હે ભક્ત, મને જરાય ભૂખ નથી. મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને તારા ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસી જટ ગંગાએ પહોંચી જાઉં. પટેલ તો કંઈ પણ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠો હતો. તે ગાડું ઘરવખરી સાથે પેલા સંન્યાસીને સોંપી દીધું અને સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન ગાડામાં બેસી ગયા. ગાડું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું અને જોતજોતામાં ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલનું આવું વર્તન જોઈ પટલાણી અને તેના પુત્ર આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પટેલને પોતાના ગાડામાં બેસી જવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ પટેલે ના કહેવાથી તેઓએ પટેલને સાથે લીધા વગર પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું. પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી અને તે જાણતો હતો કે માનવી જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે છે. જો કોઈનું ભલું કરે છે તો ભગવાન એનું ભલું કરે છે. જે કોઈનું સાંભળે છે તેનું ભગવાન સાંભળે છે. તેથી જ તેણે પરગજુપણું દાખવ્યું હતું. પોતાની પત્ની અને પુત્ર જે ગાડામાં બેઠા હતા તે ગાડું ઘણે દૂર નીકળી ગયું હતું. તો પણ પટેલને આશા હતી કે આગળ જતાં તેમનો મેળાપ જરૂર થશે. શ્રદ્ધાળુ પટેલ ભોજન કરતો આગળ ચાલી નીકળ્યો. પણ રસ્તો એવો ઉજ્જડ હતો કે માર્ગમાં જળાશય કે ફળવાળું એકાદ ઝાડ જોવામાં આવ્યું નહીં. તે તો ભૂખ્યો અને તરસ્યો 3 દિવસ ચાલતો રહ્યો. ભૂખ તરસનું દુઃખ શી રીતે સહન થઈ શકે? અંતે તે થાકીને એક ઝાડ નીચે બેઠો અને સાથે જ ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું. ફળ તો પીળું અને એટલું મોટું હતું કે તેને ખાવાથી ભૂખ ભાગી જાય. પરંતુ અજાણ્યું ફળ કેમ ખવાય? એમ વિચારીને પટેલે તે ફળને લઈ આગળ ચાલી નીકળ્યો અને કોઈને પૂછીને ફળ ખાવાનું મન સાથે નક્કી કર્યું. રસ્તામાં એક સ્થળે મહાદેવનું મંદિર આવ્યું. તે જોઈ પટેલે વિચાર્યું કે મહાદેવને પૂછીને આ ફળ ખાવ. એમ વિચારીને મંદિરમાં જઈ અને શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી. 3જા દિવસની રાતે મહાદેવજી પ્રસન્ન થયા અને સન્મુખ થઈને બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે માગ માગ, તારી શું ઈચ્છા છે? પટેલે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી હું પાવન થઈ ગયો. આમ કહી તેણે પેલું ફળ તેમને હાથમાં આપીને કહ્યું, હે પ્રભુ, હું 6 દિવસનો ભૂખ્યો છું, પરંતુ ફળને હું જાણતો નથી. સાવ અજાણ્યું ફળ છે, એટલે ખાતા ડરું છું. મને આ ફળનું નામ જણાવો, એટલે તે ખાઈને હું મારી ભૂખની તૃપ્તિ કરું. મહાદેવજી કહે, મને આ ફળના નામની ખબર નથી, માટે આપણે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈને તેઓને આ ફળનું નામ બતાવશે. પટેલ તો મહાદેવજીની સાથે વૈકુંઠમાં આવ્યો અને પુરુષોત્તમ ભગવાનને પગે પડીને પેલું ફળ બતાવી કહેવા લાગ્યો, પ્રભુ, મારે આ ફળ ખાવું છે, પરંતુ અજાણ્યું ફળ છે, એટલે ખાતા હું ડરું છું. તો મને આ ફળનું નામ કહો. પુરુષોત્તમ પ્રભુ કહે, આ ફળનું નામ દાન ફળ છે. તે પુણ્યશાળીના હાથમાં જ આવે, માટે ખાવું હોય તો તેને ખુશીથી ખા. ભાગ્યશાળી જ તેને ખાઈ શકે. જે વિચાર કરવા બેસે તે રખડી પડે. જગતમાં વિશ્વાસ ઉપર જ વ્યવહાર ચાલે છે. પટેલ તો રાજીનો રેડ થઈ ગયો.
તેણે ફળ ખાધું અને એવો ચમત્કાર થયો. જોયું તો તે પેલું ગાડું સંન્યાસીને બેસવા આપ્યું હતું તે ગાડું અહીં જોવામાં આવ્યું અને તેની પત્ની તથા પુત્ર બેઠા હતા. તે ગાડું પણ જોવામાં આવ્યું. બંને ગાડાને અહીંયા જોઈ પટેલ અચંબામાં ગરકાવ થઈ ગયા. તેણે પુરુષોત્તમ ભગવાનને પૂછ્યું, પ્રભુ, બંને ગાડા છૂટા પડી ગયા હતા છતાં અહીં સાથે ક્યાંથી? પુરુષોત્તમ પ્રભુ કહે, મૃત્યુલોકના માનવી જેવી કરણી કરે છે તેવું તેને ફળ મળે છે. તે તારા સુખનો ભોગ આપી સંન્યાસીને ગાડાનું દાન કર્યું. તેના ફળ રૂપે તને વૈકુંઠ જોવા મળ્યું. તેમજ તારી પત્ની અને પુત્રને પણ તને તેમના ગાડામાં બેસવા જવાનો ઘણો આગ્રહ કર્યો હતો. તેઓની દયાવૃત્તિથી તેમને પણ આ મહાદુર્લભ એવું પરમ વૈકુંઠ જોવા મળ્યું છે. પટેલે કહ્યું, પ્રભુ, મૃત્યુલોકમાં આજકાલ છળ કપટ બહુ વધી ગયા છે. મૃત્યુલોકના માનવીઓને દયાધર્મ નેવે મૂક્યા છે. નાસ્તિકપણું વધી ગયું છે. કેટલીક સ્ત્રી પુરુષો એવા જોવા મળે છે કે જેઓ પોતે ધર્મ કર્મ કે દાન કરતા જ નથી અને જે શ્રદ્ધાળુઓ ધર્મ કર્મ કરે છે, પાઠ પૂજા કરે છે, ભજન કરે છે, એની હાંસી ઉડાવે છે. પ્રભુ પાસે જાણે માનવતા મરી પરવારી હોય એમ એવું લાગે છે. પુરુષોત્તમ પ્રભુ કહે, તેથી જ માનવીને દુઃખી થઈ ગયા છે. જો તેઓ વ્રત ધર્મ કરે તો જરૂર તેમને મોક્ષ મળે. તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે કે વૈકુંઠમાં રહેવું છે? આ સાંભળીને પટેલે કહ્યું, પ્રભુ, હવે તો હું મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ વાસ કરીશ. પુરુષોત્તમ મહિનાનું ગંગા સ્નાન કરવાનું શુભ ભાવના હતી તેની આટલું બધું ફળ મળ્યું તો સાચે ગંગા સ્નાન કરનાર પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને કેટલું ફળ મળે. પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તેઓને વૈકુંઠ વાસ થાય. જન્મને જન્મના ફેરા ફરવા મટી જાય. અધિક માસમાં સ્નાનને કરે વળી જે દાન, વ્રત તેનું પૂરણ ફળે બની જાય મહાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને તમારો મહિમા ગાનાર અને પુરુષોત્તમ માસની કથા વાંચનાર સાંભળનારની ફરજો. પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.